કંચન બારી આવજે. એ બારી તો આવ. હું કરે છે? ક્યાં રહી ગઈ? આમ જો આ ટિકિટ ઉનાળાના વેકેશન માં આપણે બે માણાને બહાર ફરવા જવાનું છે. હા બધાય બબે જણા જાય છે તે મેં ટિકિટ લઈ લીધી. તમને ફરવા લઈ જવાનો? હા પણ આમ જો આમાં ખાલી છે ને બબે જણા જઈએ કે ત્રીજું કોઈ ન આવે. મારો ભાઈ બિચારો એકલો હોય રહે. હા હો તારો ભાઈ એનું તો કાક કરવું પડશે ને. એને લઈ જાય તો એને ખોટું લાગશે. એ પાછો સમજશે નહીં કે આમાં બબે જણા જાય. હવે રહ્યો વાંઢો. તો તેમને બેન ક્યાં જાય? બેન ને તો કાકા ઘરે મૂકી આવશું 5 દી. 5 દી લગી હે? હા બેન કાકા ની કાકી ની હારે રહે 5 દી. તા આપણે વઈ આવશું ફરીને. પણ તો એમને હું તો ન કહી શકું ભાઈ તું જા. શું કરું? પણ હવે શું કરું? તારો ભાઈ છે હવે ખોટું ન લાગી જાય. તમે કેમ તો નહીં ખોટું લાગે. તમારો અમે હાડા બનાવીને 36 નો આંકડો હે. પણ શું કરું? તું કાક દે સલાહ. શું કહો તમે? કયો કે અમારે એક લગન એવા સાગાવાલાના મન્યા જવું છે. ઈ નો માને તો એમ કે લગન માં તું હારે આવી વગર કંકોત્રી હારે ગુડાઈ એમ છે તારો ભાઈ લગન માં લાડવા ખાવા હાટું. તો કયો કે તારી બેન ને મજા નથી ને એમાં દવાખાને લઈ જવાની છે. ઓહો તો તરત એમ કહે કે તો હુંય સેવા કરવા આવું દવાખાને. હા તો હું કહું તમે કયો કાક. એક કામ કર. હા છે ને એક વાત છે કહું તને. હા જો તને ખોટું ન લાગે તો આમ કરું તોય જાહે. હાથી ગાંધો ને. તને ખોટું નહીં લાગે ને? ના ના નહીં લાગે. પછી આમ જો આપણે ઘડી ઘડી બહાર ફરવા ન જાવી. હા એટલે મારે આમ જો આમ કરું. અમે તમે એટલા વર્ષે કોઈ પણ લઈ નથી ગયા. પહેલી વાર લઈ જાઓ. આ મોકો તો હું થોડો કઈ હાથમાંથી જવા દઉં. હા તો હારું એક કામ કર. તું છે ને પેકિંગ અને ઠેલા બેલા એવું બધું પેકિંગ કર. છે ને હું છે ને આને ભગાડવાનું કામ ચાલુ કરી દઉં. હા અને હું બેન ને હોતન કહી દઉં. હા બધું સાંભળતો નથી ને. ના ના હું તો હે. હારું તું જા ઠેલા બેલા તૈયાર કર. તો આયા બેઠા. હા તો શું કરું? આ તારો ભાઈ હૂતો છે ભેની જેમ તો અહીં બેઠો. હાલો મેં ઠેલો તૈયાર કરી લીધો. આલ્યો. ટિકિટ? હા પણ મારું કહેવાનું એમ થાય છે કે તું ગધેડી છો તારો ભાઈ ગધેડી છે અને તારા આખા ગામના તારું કુટુંબ બધાય ગધેડા છે. હું તમને હજી એક વાર કહી દઉં છું. મારા ભાઈ કે મારા મા બાપ વિશે કાઈ શબ્દ ન બોલતા. ટિકિટ ફાટીની મોંઘી છે. તું હજી મને ઓળખતી નથી. હું મારી લુંગીના હમ ખાઈને કહું છું. હું તને રાખીશ ને આ ઘરમાં. તો મેં તમને શાંતિ દિલાવ ના. હું એને હમ ખાઈને કહું છું. હું આ ઘર મૂકીને જવાની નથી. મારો કાટલો પકડે મારો. હું છું તમને બેયને આ તારો બનાવી. લખણ ખોટો. એ મફતિયા. એ હજી કહું છું બોલો માં કઈ. મફતિયો છે નાચ છે. શરમ છે તને? લા શરમ છે? દોડ્યો આવ્યો છો તે કોકના ઘરમાં ડખા કરાવવા. ઘરે મરતો હતો. મારા ભાઈને કઈ કયો માં એમ કહું છું તમને હું. ના એ ભાઈ તું મને કે હો ને હું સાંભળી લે. તું મને કે હો ને બધું મને કીધે હો. કે લે કે શું હું તમારે બેયને ઈ તો મને કહો. આ તારો બનેવી. હા તું આવ્યો ને ત્યારનો મને એમ કીધા કે થયો તારો ભાઈ આવ્યો હશે વેકેશન કરવા. મારે એટલા ખર્ચા થાય, મારે આમ થાય, મારે તેમ થાય. જે ખર્ચા કરતા એને અને ખબર. મારે લપ કરે છે. મારી તેને તકલીફ છે ને બસ તારે એમાં થોડું થયું. હવે એક દી રોકાણું ઘણું હું મામાના ઘરે વેકેશન કરવા આવ્યો છે એમાં હું થઈ ગયું. પણ ભાઈ તું મારી ત્યાં વેકેશન કરવા આવ્યો હતો પણ તારા મામા ત્યાં જાવ એટલે બહુ અઘરું પડી જાય. આમે રસ્તો છે, રસ્તો ખાલી છે. એવું કાંઈ નો મામાના ઘરે ને પાર્ટી રહી જાય. એક દી મને બોલ તો તે એક કામ કરજે ભાઈ. દવદી ને રોકાય વળી પાસે પાછો વી આવી છે. ના પછી હવે હું આવું મોઢા લઈને. હવે આવતો હોય નહીં માન મોત વિඥાનો. હા 500 રૂપિયા દે તો ખરા. એ લેવા જવા ચોરીઓ કરવા જોતા બેન રાખ છે ને ભાઈ તાર પાસે? હા છે. હશે તેને ગામના ગાળિયા ઘણા કર્યા છે. શું બોલા? કાઈ નથી બોલ્યો. હવે પ્રેમથી જા ભાઈ. અને આમ જો હા હવે છે આઈ ને જો ભાઈ.
ભાઈ બી સિવાય નો ડોકાતો હો ને આનકા. હા જો ઓલા સામેથી રિક્ષા મળી જાય હો. હા થોડું ખાવા પીવાનું રાખજો હો. હા હા ગઈ ભલા ગઈ. હાલો 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 હાલો. ઠેલો લે હવે છે ને નાવા ધોવાનું બધું ન્યા કરી હોટલમાં ભાડે રૂમ રાખીને. અરે હા હાલો કેમ ઘરેથી નાઈને જાવ? આયા તો હાલો. આનો હજી કાંઈક ને કાંઈક બાકી રહી જાય કા? નહીં કાક તો લોચા છે આના નાના નકર મારા બેન મને થોડા કે તું વયો જાય એમ નહીં કાક લોચા છે નક્કી મારા બનેવી છે ને મારી બેન ને ભોળવા છે પહેલે ખબર નથી હું કોણ છું ઈ મેં તે છે ને ઘાટ ના છે ને પાણી પી લીધા શરબત લીંબુ સોડા પી લીધેલી છે એટલે ખબર નહીં કે હું કોણ છું એમ હું એનો હાળો છું કાંઈ વાંધો નહીં બનેવી હવે તમે જોવો આ તો બેહું હારે રમશું આપણે બેહું હારે બેહો બેહો અરે લાવો બુધાલાલ તો દેતા દો બેહો એ